બે ત્રણ વાક્યના હતા? 3-4 વાક્યના હતા મિસ, 3-4. ઓકે, બીજો પહોંચ્યા છીએ ને? હા. ઓકે, ક્વેશ્ચન લખાઈ ગયો છે કે બાકી છે? લખાઈ ગયો છે. ઓકે, સારું, ચાલો રિપીટ કરી જાઓ તો ક્વેશ્ચન એકાદ. ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે? ચલો, આમાં શું આન્સર આવશે? મિસ બોલો. હા બોલો. મિસ 44 બોલ. એક જણને બોલી લેવા દે પછી બોલજો. મિસ બોલો. હા બોલો. 3 ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરિણીત છે. જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે અને ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ગઈ અડધી વસ્તી એમ કહે છે. બરોબર છે, સરસ, વેરી ગુડ. ચલો, બીજું કોઈ? ચલો, બીજું કોઈ ગર્લ્સ? ઓકે, ચલો લખો. ગઈ અડધી વસ્તી એમ, માઇક ઓન છે, કોકનું બંધ કરો. કવિ કહે છે કારણ કે જ્યારે બાના 3 સંતાનો માં નાના 2 ભાઈઓ નવપરિણીત છે અને મોટા ભાઈને સંતાનો છે, મિસ મોટા ભાઈને સંતાનો છે દિવાળીની રજા પૂરી થતા સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે અને બાળકો સાથે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ એમ કવિ કહે છે. અડધી વસ્તી ઓછી થઈ ગઈ એમ કવિ કહે છે.
ચલો આ ક્વેશ્ચન છે મેં લખાવો ને બરોબર એનો આન્સર એક્ઝામ બોલી જાવ તો નીશુ બોલી જાવ 73 હા બોલો ગઈ અડધી વસ્તી એમ કવિ કહે છે કારણ કે જ્યારે બાના 3 સંતાનોમાં નાના 2 ભાઈઓ નવપરણિત છે અને મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજા પૂરી થતા સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધા રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ એમ કવિ કહે છે. હેલો શાહીન મિસ હા બોલો તમે સ્ક્રીન પ્રેઝન્ટ જ કરી છે તો દેખાતી નથી તમારી સ્ક્રીન તો હવે બોલસ તું અરે પણ મારું ધ્યાન તારું છે પણ હું કેવાય મને એમ કે તમે આમનામ વાત કરો છો એટલે તો પૂછું છું ના ના ભાઈ મિસ અમને એમ થયું કે તમે આમના વાત કરો છો એટલે અમે તે કઈ કરી હતી મેં screen. પરિવાર કરો સ્ક્રીન પ્રેઝન્ટ એ હા વાંધો નહીં કરેલી જ છે સ્ક્રીન પ્રેઝન્ટ ઓકે હવે દેખા હા મિસ હવે દેખા ઓકે ગર્લ્સ તમે બોલતા પણ નથી પણ મિસ અમને એમ છે કે તમે આમ નામ લખાવો છો. ના ના સ્ક્રીન પ્રેઝન્ટ કરી હતી તે ઓકે ચલો હવે થઈ ગયું એ હા વાંધો નહીં સારું ચાલો ત્રીજો ક્વેશ્ચન ચલો વાંચો બાને એમ તો બીજો ક્વેશ્ચન એમ નહીં બીજો ક્વેશ્ચન છે નથી વાંચ્યો તમે સ્ક્રીન પ્રેઝન્ટ નહોતી થઈ તો ઓલી ખેરે મિસ તમે આમનામ રાખ્યો તો ને તો અમે લખી નાખ્યો તો ઠીક એટલે હા ઓકે સારું ચલો વાંધો નહીં ત્રીજો ક્વેશ્ચન બાને મૂકીને જતા ભાઈઓએ કેવી વેદના અનુભવી હશે. હા ચલો ત્રીજો ક્વેશ્ચન છે બાને મૂકીને જતા ભાઈઓએ કેવી વેદના અનુભવી હશે. હવે આવું કાંઈક હોય ને તો કહેવાનું ગર્લ્સ સ્ક્રીન પ્રેઝન્ટ બધા ટીચરે સ્ક્રીન ઓલી કરી જોઈ પીપીટી તમારે છે ને બનાવેલી શાહિદ જોઈ મિસ તમે જ્યારે સ્ક્રીન પ્રેઝન્ટ કરો ને ત્યારે પૂછી લેવું કે ગર્લ સ્ક્રીન મારી દેખાણી કે નહીં એમ સમજાણું ઓકે વાંધો નહીં એ એ હા ચાલો લખો બાને મૂકીને જતા ભાઈઓને મિસ આન્સર પહેલેથી બોલો માતા ને બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ફઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે. શું મિસ દુઃખ જરૂર થયું હશે. પણ તેમણે બા જેવી મિસ બા જેવી વેદના અનુભવી નહીં હોય. લખ્યો હા કેમ કે તેમની સાથે
કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ શું મિસ? આથી બાની જેમ તેમનું જીવન એકલ વાયુ નથી. ચાલો જો આ પ્રશ્ન છે એના આન્સરમાં શું કે છે કે બાને મૂકીને જતા ભાઈઓ છે ઈ કેવી વેદના અનુભવી હશે એની વિશે વાત કરવામાં આવી છે. તો કે બાને મૂકીને જતા ભાઈઓ છે એને માતા પિતા અને ફય છે એને છોડીને જાય ને ત્યારે દુઃખ તો જરૂર થાય. પણ જેટલી એના મા બાપ અને એના ફય જેટલી દુઃખથી હશે ને એટલું છે એ દુઃખ છે એને થતું નહીં હોય. કારણ કે શું કામ? કારણ કે ત્યાં આગળ છે એમની સાથે એમનું કુટુંબ હતું. એની પત્ની એના છોકરા એ હતા. અને ત્યાં આગળનું શહેરનું જીવન કેવું હોય તો કે આખો દિવસ છે એ કામમાં છે એ વયો જાય. એટલે આખો દિવસ એનો કામકાજમાં અને એના કુટુંબ સાથેનો પસાર થઈ જાય. એટલા માટે છે એને જેવું મા બાપ એના જે છે અને ઘરડા ફય છે જેવી વેદના અનુભવી હશે ને એકલું એવી એને વેદના અનુભવી નહીં હોય. બરોબર સમજાઈ ગયો? હા મિસ. હા મિસ. હા મિસ સમજાઈ ગયું. સારું ચલો હવે જુઓ. હવે હેડિંગ મારવાનું હા છે મિસ. ભાવાર્થ સમજાવો. તમારે છે હવે FA3 અને એમાં જે એક્ઝામ આવશે એમાં આ પૂછાશે ભાવાર્થ સમજાવો. હવે ભાવાર્થ સમજાવવામાં શું કરવાનું છે કે તમને કાવ્ય હોય ને કાવ્યની 2 પંક્તિ આપેલી હોય એની ઉપરથી તમારે શું કરવાનું છે તો કે કાવ્યની 2 પંક્તિ છે ને એને શું કેવા માંગે છે એનો અર્થ છે એ લખવાનો છે. ચલો હવે પેલા હેડિંગ મારી દો અને પછી આ કાવ્યની 2 પંક્તિ છે ને એ પેલા હું લખાવું છું. લખાઈ ગયું? હા મિસ. ઓકે ચાલો હેડિંગ ભરાઈ ગયું ને? હવે જો પંક્તિ લખો. હા મિસ. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. મિસ બોલો તો પાછું. જો સ્ક્રીન ઉપર લખ્યું છે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અડધી. સ્ક્રીન ઉપર લખતી જ જોઉં છું. ગઈ અડધી વસતી ઘર થઈ ગયું
શાંત, સઘળું. ચલો બીજી લાઈન લખાઈ ગઈ. હા મિસ. બપોરે બે ભાઈ અવર પડ્યા. લઈ નીચની. પ્રિય વચન નીચની પછી લખજો નવોઢા. સોરી, પ્રિય વચન નો લખતા નવોઢા ભારિયાઓ પ્રિય વચન મંદ સ્મિત વચ્ચે. મંદ સ્મિતવતી. નવોઢા ભારિયાઓ પછી લખો પ્રિય વચન મંદ સ્મિતવતી. લખાઈ ગયું? હા હા મિસ, લખાઈ ગયું. લખો એનો આન્સર. એટલે ભાવાર્થ ને? હા, હવે હેડિંગ જવાબમાં છે ને ભાવાર્થ કરીને લખો. સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈ ભાઈ ઉપડ્યા. આમ અડધી વસ્તી મિસ અડધી વસ્તી. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ. લખાઈ ગયું? હા મિસ. આખું ઘર શાંત થઈ ગયું. આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરણિત અને પ્રિય વચન બોલતી તથા મિસ નવ પરિણીત પછી અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા. બસ ચલો લખાઈ ગયું.
ચલો હવે આ ભાવાર્થ છે એક જણ રિપીટ કરી નાખો. ગર્લ્સ મિસ કરી નાખો. મિસ હું કરી નાખું એક 73 જણ એક જ જણ કરશે. સવારે હા મિસ હું કરું છું. ભર્યું પરિવાર લઈ ફૂડ. સવારે ભર્યું પરિવાર લઈ એક મિનિટ બધા માઇક બંધ કરી દો. હું રોલ નંબર બોલું નહીં આન્સર આપશે. એક સાથે દર વખતે કેટલી વખત સમજાયું છે. એક સાથે આન્સર ન આપો. બધા એક સાથે શરૂ કરી દો. ચલો રોલ નંબર 18 સિદ્રા આન્સર આપશે. હા મિસ. સવારે ભાભીનું ભર્યું પરિવાર લઈ ભાઈ ઉપડ્યા. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરિણીત અને પ્રિય વચન બોલતી તથા મંદસ્મિત હસતી પત્નીઓને લઈને ઉપડ્યા. હા એક સાથે ન બોલવાનું બસ દર વખતે ન કહેવાનું તમને લોકોને. ચલો લખાઈ ગયું ને હવે વ્યાકરણ. હા મિસ લખાઈ ગયું. વ્યાકરણની બુક અલગ હોય ને તો વ્યાકરણની બુક સાથે લઈ લેજો. ચાલો વ્યાકરણ કરવાનું છે આ પાઠનું. મિસ એમાં લખવી તો ચાલે? શેમાં? કેમ વ્યાકરણની બુક અલગ નથી બનાવી? એમ નહીં વ્યાકરણની પહેલે હા તો વ્યાકરણની જે લોકોએ બુક અલગ બનાવી હોય એમાં લખશે. અને એમાં લખવું હોય તો એમાં લખજો. ન બનાવી હોય એને. બાકી જે ઓકે લોકોએ બનાવી છે એ લોકો વ્યાકરણની બુકમાં જ લખશે. અને સૌથી પહેલા હેડિંગ મારો સમાનાર્થી લખો. પહેલું જનની. જનની એટલે શું થશે? માતા. હા અને બીજો અર્થ શું થાય? માતા ને બીજું શું થશે? મમતા. જનની એટલે માતા, માં અને જનેતા 3 થશે. ચલો બીજો ક્વેશ્ચન. મિસ કોઈ નિદા. માઇક કયો ને બહુ માઇક બેકગ્રાઉન્ડ. કોઈકનું માઇક છે ને તરત બંધ રાખો તમારા લોકોના. માઇક શરૂ ન રાખવા બેકગ્રાઉન્ડ માંથી બહુ અવાજ આવે છે. તરત જ બંધ જોઈ લેવાનું. માઇક તમે બોલવા માટે ઓન કર્યું હોય તો તરત બંધ કરી દેવાનું. ચલો નિદા. રોલ નંબર 44 નિદા. રોલ નંબર 14 ગોવાણી સકીના. ગોવાણી સકીના. રોલ નંબર 7 હા મિસ. બીજો ક્વેશ્ચન વાંચો. રજની એટલે શું એટલે થશે? થશે રાત. હા ચલો બીજો છે ક્વેશ્ચન રજની એટલે રાત અને રાત્રિ. મિસ નિશા લખાય ને? હા નિશાય ચાલશે. હા નિશા ભી આવે. નિશા. ચલો હવે ભારિયા. મિસ પત્ની. હા ભારિયા એટલે થશે પત્ની. અને વધુ. વધુ. ચલો લખાઈ ગયું. હા મિસ.
હા મિસ લખાઈ ગયું. ચલો ત્રીજો ક્વેશ્ચન. સમા મિસ ચોથો ચોથો આવ્યા. પહોંચ્યા ને નવોઢા. હા ચોથા પહોંચ્યા. નવોઢા એટલે શું થશે? નવી પરણેલી સ્ત્રી. હા ઓકે. નવોઢા એટલે નવપરણિત. નવોઢા એટલે નવપરણિત અથવા તો નવવધુ. મિસ હવે હું બોલું 36. બોલ. ધંધો એટલે વ્યવસાય અને વ્યાપાર. હા ધંધો એટલે વ્યવસાય અથવા તો વેપાર. ચાલો હવે રોલ નંબર 35 બિરહા. હા મિસ. હા વાંચો. છઠ્ઠું આવ્યું આપણે. મિસ છઠ્ઠો ને ઘરડો અથવા વૃદ્ધ. પણ ક્વેશ્ચન તો વાંચ. છઠ્ઠું શું જરઠ લખ એટલે હા વૃદ્ધ અથવા ઘરડો. છઠ્ઠું પહોંચીએ આપણે જરઠ. જરઠ એટલે થશે ઘરડું અથવા તો વૃદ્ધ. મિસ વડીલ આવે? નહીં વડીલ નહીં આવે. વડીલ એટલે એનો અર્થ એમ થઈ શકે કે મોટા. બરોબર. ચાલો હવે એની પછી જનક. બોલ 36. 7. હા પિતા. અને બીજું પપ્પા. હા પિતા અને તાત. મિસ 8 હું બોલી જાઉં 36 રોલ નંબર. હા બોલો. સ્મિત એટલે હાસ્ય અને મલકાટ. સ્મિત એટલે હાસ્ય અથવા તો મલકાટ. ચલો થઈ ગયું. હા મિસ વિરોધાર્થીનું હેડિંગ મારવી. હા મિસ લખાઈ ગયા હા. બધા 8. ઓકે ચાલો હવે જેનો રોલ નંબર કોને એ મને આન્સર સહિત કહેશે. રોલ નંબર 16. હા મિસ. પહેલેથી બધાના આન્સર. હા મિસ. જનની માતા મા અને જનેતા. રજની રાત રાત્રિ નિશા. ભાર્યા એટલે ભાઈ. નવોઢા એટલે નવપરણિત નવવધુ. ધંધો વ્યવસાય વેપાર. જરઠ વૃદ્ધ અને ઘરડો. મિસ મેં જનક નું નથી લખ્યું. પછી સ્મિત એટલે હાસ્ય અને મલકાટ. જનક એટલે પિતા ને તાત થશે. અને મિસ ભાર્યા એટલે ભાઈ બોલી એમાં પત્ની આવે. ભાર્યા એટલે પત્ની આવે. હા થઈ ગયું લખાઈ ગયું. ઓકે સારું ચાલો હવે હેડિંગ મારો વિરોધી લખો. હવે જાજુ નહી હોય. બસ છેલ્લી 2 જ છે સ્લાઇડ એટલે પૂરું થઈ જાય છે અહીંથી. અને હવે એની પછીના લેક્ચરમાં આપણે એની પછીનું છે 12મું છે. ઈ પાઠ છે તમને પીડીએફ આપી છે ને પીડીએફ માંથી પાઠ છે એ વાંચવાનો છે બધા કમ્પલસરી. બરોબર. મિસ વાંચી લીધો. હું પેલા ક્વેશ્ચન પૂછીશ એમાંથી અને પછી પાઠ સમજાવીશ. એટલે પાઠ છે એ પેલા તમારે બધા વાંચી નાખવાનું છે. હોમવર્ક છે આજનું વાંચવાનું રીડિંગ. રોલ નંબર 62 સના. યસ મિસ. પહેલું મિલન. હા મિસ મિલન તો શું થશે? આન્સર શું? નથી આવડતો. ઓકે હા ઓકે વાંધો નહીં. પહેલું છે મિલન. મિલન એટલે થાય મળવું. વિયોગ. અને એનો આન્સર આવશે વિરહ.
એટલે અલગ રહેવું, બરોબર, દૂર રહેવું. મિલન તો વિરહ. ચલો રોલ નંબર 18 સિદ્રા. હા, પ્રિય. હા, અપ્રિય. ઓકે, પ્રિય તો અપ્રિય. ચાલો એની પછી સ્મિત. મિસ મેં બોલું? બોલો. રુદન. હા, સ્મિત તો આવશે રુદન. અને રુદન નો અર્થ શું થાય? પ્રિય. નહીં. રુદન એટલે અર્થ શું થાય અને સ્મિત એટલે અર્થ શું થાય? સ્મિત એટલે સ્મિત એટલે હાસ્ય. રુદન. લે, એમ સ્મિત એટલે નથી પૂછતી. હસવું થાય મિસ. હા હા, સ્મિત એટલે રુદન, ઈ તો મને ખબર જ છે, તો આપણે આન્સર બોલી જ ગયા. પણ સ્મિત નો અર્થ શું થાય? ગોવાણી સકીના અને સાનિયા બે જણે કીધું બરોબર છે કે સ્મિત એટલે હસવું થાય. અને રુદન એટલે તો એનો અર્થ શું થયો વિરોધી? હા, રડવું. રડવું અથવા તો રોવું. ચલો હવે એની પછીનું ચોથું નિયત. ચલો નિયત એટલે શું? હા બોલો. અનિયત. હા, હવે નિયત નો અર્થ શું થાય? શું કીધું તું મેં તમને? નિયતની શબ્દ નક્કી. સમજૂતી. હા, નિયત એટલે નક્કી કરેલું. અને અનિયત એટલે શું? નક્કી કઈ કરેલું હોય નહીં એવું. ચલો નિયત તો એનો અર્થ લખો અનિયત. મંદ. મિત્રો જવાબ દઉં? હા દ્યો. મંદ એટલે તીવ્ર. હા ઓકે, હવે મંદ નો અર્થ શું થશે? બીમાર. ધીમું નહીં, માંદું નથી લખ્યું, મંદ લખ્યું છે. વધારે. નહીં નહીં. ઓલો શબ્દ ધીમું આવે છે ધીમું. મન. હા મિસ બોલો? હા બોલો. શાંત. જો સાંભળો, મંદ એટલે મેં તમને ઓલો શબ્દ છે આ કાવ્યમાં આવે છે પ્રિય. પ્રિય વચન મંદ સ્મિત વતી. એટલે મેં તમને શું કીધું તું? પ્રિય વચન મંદ સ્મિત વતી નો અર્થ શું થાય? કે પ્રિય બોલનારી, મીઠું બોલનારી. અને મંદ એટલે શું? ધીમે ધીમે હસનારી. હા, એટલે મંદ નો અહીંયા આગળ શું થયું? મંદ એટલે શું થશે? ધીમું. બરોબર, જે ધીમું, ધીમું ની સામે તીવ્ર. તીવ્ર એટલે શું થાય? તો કે ફાસ્ટ. આવી રીતે લખવાનું છે તીવ્ર. ચલો હવે હેડિંગ મારો. નીચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો. ચલો સાનિયા, હા મિસ. ક્વેશ્ચન વાંચો. સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાં સ્વરૂપ. હા, ચલો સૌથી પહેલા શું આવશે આમાં? ગંગા સ્વરૂપ. હા ઓકે, સંતાન. ચલો ક્વેશ્ચન છે. એક મિનિટ સાંભળો, ક્વેશ્ચન છે સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાં સ્વરૂપ. તો સૌથી પહેલા છે આન્સરમાં આવશે ગંગામાં સ્વરૂપ. બરોબર, ગંગામાં સ્વરૂપ. ચાલો હવે એની પછી દિવાળી. શું આવશે? હા, દિવાળી. પછી આવશે દિવાળી. ચલો એની પછી પગથિયું. ઓકે પગથિયું. પગથિયું. ચલો એની પછી બપોર.
હા, બપોર. અને પછી પગથિયું. સંતાન. પગથિયું તો આવી ગયું છે. છેલ્લે આવશે સોરી સંતાન. સંતાન. ચલો આન્સર એક જણ રિપીટ કરી નાખો. હા મિસ રિપીટ કરું. ગંગામાં હા સવાર મિસ. સ્વરૂપ, ગંગામાં પછી સ્વરૂપ, દિવાળી, પછી દિવાળી, પગથિયું, પછી સંતાન. પગથિયું, બપોર ને સંતાન. એમ નહીં, બધા એક સાથે કેટલી વાર મારે સૂચના આપવાની તો કઈ સૂચના નસર જ નહીં કા એક સાથે શરૂ જ થઈ જાય બધા. હવે હું કોણ આન્સર આપશે? રોલ નંબર 26 તથીર. હા મિસ. આન્સર તું આપ બેટા. લખેલા જ છે અહીં આગળ જો. તે ન લખ્યું હોય ને તો કે લખ્યું છે. ગંગામાં સ્વરૂપ, દિવાળી, પગથિયું. શાહીન હા બોલો. એક 3 બોલો. મિનિટ હા 3 મિનિટ વહેલા પૂરું કરજો ને, મારે ગર્લ્સ ને સૂચના દેવાની છે, થોડું કામ છે ને એટલે. એ હા વાંધો નહીં. ગંગામાં સ્વરૂપ, બપ દિવાળી, હમ પગથિયું, બપોર, સંતાન. ઓકે ચાલો હવે તથી હેડિંગ શેનું મારવાનું સી બોલો તો. શેનું હેડિંગ મારવાનું છે હવે શબ્દકોશ પછી? નીચેના આપેલ પ્રત્યેક શબ્દ માટે એક શબ્દ લખો. ઓકે ચાલો. ચાલો હવે થોડીક બસીરા મિસને કામ છે એટલે ફટાફટ આપણે પૂરું કરી નાખીએ. નીચે આપેલા પ્રત્યેક શબ્દો માટે એક શબ્દ લખો. આપણે 2 સ્ટેપ છે બરોબર. સ્લાઇડ ફટાફટ પૂરી કરી નાખે. પેલું છે નવી પરણેલી સ્ત્રી. એનો આન્સર લખો નવોઢા. ચાલો એની મિસ પછી છે નવવધુ લખાય? નવવધુ લખાય? હા લખી શકાય. નવોઢા અથવા નવવધુ. ચલો એની પછી બીજું છે પ્રિય વચન બોલનારી અને આછું મલકાતી સ્ત્રી. હા એનો આન્સર લખો પ્રિય વચન મંદ સ્મિતવતી. મંદ છેલ્લું બોલી જાઓ. સ્મિતવતી. હાલો છેલ્લું. વિધવા સ્ત્રીના નામની આગળ લગાડતો શબ્દ. હા. એનો જવાબ ગંગા સ્વરૂપ. ઓકે ગંગા સ્વરૂપ. ચાલો વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ એમાં આવશે ગંગા સ્વરૂપ. ચાલો હવે અહીંયા આગળ સાંભળો બસ. આ નીચે આપેલી જોડણી છે ને એ બધાનો છે એ બધા સ્ક્રીનશોટ પાડી લે. ઈ કરી નાખજો તમે જાતે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો હાલો. ઓકે સારું ચાલો બસીરા મિસ. હા હવે મિસ તમારે 2 છે મિનિટ. ઓકે. કેટલી બધું વાર કરતા હોય માઇક બસ મ્યુટ જો સ્ક્રીનશોટ તમારે. પાડતા. સમા માઇક ગલદેરા તારું માઇક મ્યુટ. હવે મિસ કરી મારો માઇક તમે કરી નાખ. બસ બંધ હવે. આપણે મીટિંગ જે છે ને તમને લોકોને ગ્રુપમાં મેસેજ આવ્યો તો ઈ મીટિંગ નો ટાઈમિંગ છે 8 થી 11 નો ટાઈમિંગ છે. મેં અત્યારે મેસેજ તો નાખી દીધો.